નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। મોટા સમાચાર। અમદાવાદમાં વધુ 3 સ્કૂલને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળવા પામી છે। થલતેજની ઉદ્ગમ સ્કૂલને પણ ધમકી મળવા પામી છે। આ તરફ વસ્ત્રાપુર અમદાવાદની જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેને પણ ધમકી મળવા પામી છે અને ખોરજની જેમ્સ એન્ડ જીનેસિસ સ્કૂલને પણ ધમકી મળી છે। સ્કૂલને ધમકી મળતાની સાથે જ પોલીસની ટીમ દ્વારા ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બોમ્બ સ્ક્વોડની ટીમને પણ ત્યાં તૈનાત કરવામાં આવી છે। અમદાવાદની અંદર જે સ્કૂલોને ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા ત્યારબાદ વધુ 3 સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવામાં આવી છે, જેમાં ખોરજની જેમ્સ એન્ડ જીનેસિસ સ્કૂલને પણ ધમકી મળવા પામી છે। થલતેજની ઉદ્ગમ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। એ તસવીરો ત્યાંથી સામે આવી રહી છે, જ્યાં દોડધામ મચી હોય અને પોલીસ પણ ત્યાં સતર્કતાથી કામ કરતી જોવા મળી। સંવાદદાતા દિવ્યા ઝાયડસ સ્કૂલથી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે અમારી સાથે। દિવ્યા, જે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ત્યારબાદ પોલીસ પ્રશાસન દ્વારા કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? વિદ્યાર્થીઓમાં કેવો ભય? લખમાં હાલ પેનિક થવાની જરૂર નથી, કારણ કે અમદાવાદથી 10 સ્કૂલોને જે મેલ મળ્યો હતો અને તેને લઈને સુરક્ષા એજન્સીઓ છે જે એલર્ટ થઈ ચૂકી હતી અને તમામ સ્કૂલોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી। ફાયરના ચીફ ઓફિસર પણ અમિતકુમાર ડોંગરે પણ અહીંયા હાજર છે અને કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવામાં આવે, સાવચેતી માટેના જે તમામ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ હાલ મળી નથી આવી અને ફાયરની ટીમો પણ છે 10 સ્કૂલોમાં હાજર છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ છે હાથ ધરવામાં આવ્યું છે અને સ્થાનિકોએ પણ અહીંયાથી ખસેડી લેવામાં આવે છે। જ્યારે મેલ મળ્યો, જે મેલ મારફતે તમામ વાલીઓને જાણ કરી દેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાંથી બહાર દૂર કરી દેવામાં આવ્યા હતા। હવે જે તપાસ કરવામાં આવી રહી છે, જે 1:30 વાગ્યાની આસપાસનો જે બ્લાસ્ટ થાય તેવી મેલમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, હાલ લોકોએ પેનિક થવાની જરૂર નથી, કારણ કે હાલ જે તપાસ કરવામાં આવી છે તેમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, પરંતુ સુરક્ષા એજન્સીઓ છે તે જરૂર એલર્ટ બની છે અને સાથે જ આ કહી શકાય કે અગાઉ પણ આ પ્રકારે મેલ દ્વારા ધમકીઓ મળી હતી, પરંતુ તે સમયે પણ કોઈ પણ પ્રકારનું શંકાસ્પદ વસ્તુ છે તે મળી નથી આવી। આ મેલ કોના દ્વારા કરવામાં આવ્યો છે અને કેમ મેલ કરવામાં આવ્યો હતો, જેમાં મેલમાં એક ખુલાસો છે, જે મેલમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। લોરેન્સ બિશ્નોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ગેંગસ્ટર છે અને તેને લઈને જે તપાસ છે જે હાથ ધરવામાં આવી હતી, મેલ કોના દ્વારા કરવામાં આવ્યો છે, તમામ બાબતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ ફાયરની ટીમ દ્વારા પાણીનો છંટકાવ છે જે સમગ્ર સ્કૂલ પરિસરમાં કરવામાં આવી રહ્યો છે અને ફાયરના તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે। સ્થાનિક પ્રશાસન, પોલીસ પણ અહીંયા હાજર છે કેમ્પસમાં અને તમામ વિદ્યાર્થીઓ, ટીચરો, સૌ કોઈને અહીંયાથી રવાના કરી દેવામાં આવ્યા છે। માત્ર સુરક્ષા એજન્સીઓ દ્વારા આજે હાલ જે મેલ મળ્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદની 10 જેટલી સ્કૂલો આવેલી છે કે જેને આ મેલ દ્વારા ધમકી મળી છે અને તમામ સ્કૂલો જે પશ્ચિમ વિસ્તારની હોવાનું પણ સામે આવ્યું છે। હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જેને લઈને પ્રશાસન દ્વારા, સુરક્ષા એજન્સીઓ દ્વારા રાહતનો શ્વાસ તો લેવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારે મેલ મળી રહ્યા છે તેને લઈને તપાસ છે જે કેમ્પસમાં પણ સઘન સુરક્ષા બંદોબસ્ત સાથે કરવામાં આવી રહી છે। જી દિવ્યા, આપ જોડાયા તે બદલ આપનો આભાર।